અને ભગવાને એની પરીક્ષા કરવા માટે અડધું શરીર માંગ્યું. અંગરાજાએ જ્યારે ભગવાનની ભક્તિ કરી અને જ્યારે ભગવાન એની ભક્તિથી પ્રસન્ન થયા, એટલે ભગવાન પરીક્ષા દરેકની કરે છે. સીધે સીધા ભગવાન મળતા નથી. એટલે અંગરાજા જોડે અડધું શરીર ભગવાનને માગ્યું, તો એને કરવત વડે વેરાવીને અડધું શરીર ભગવાનને આપ્યું. એ જ ધ્રુવજીના વંશમાં ભગવત ભક્ત રાજા થયો. ભગવાનનો પરમ ભક્ત હતો અને એને ત્યાં વેન નામનો પુત્ર થયો. અંગરાજાના ત્યાં વેન નામનો પુત્ર થયો. એ દુષ્ટ હતો, દુરાચારી હતો. અનેક પ્રકારના કર્મોથી એ જીવ ઘેરાયેલો. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે પિતા સજ્જન હોય, માતા પિતા સજ્જન હોય અને એના સંતાન દુષ્ટ કેમ? પણ એ ભગવાનની કૃપા છે. સજ્જન પિતાના ત્યાં દુષ્ટ સંતાનનો જન્મ થવો એ પણ એક ભગવાનની કૃપા છે. કેમ? પિતાનો જે પુત્ર પ્રત્યેનો મોહ છે એ મોહ છૂટી જાય છે. સારા ઘેર નોકરી મળવી એ ભગવાનની કૃપા છે અને સારો નોકર મળવો એ ભગવાનની કૃપા છે. જ્યારે આપણને બધાને ભવ રોગ લાગુ પડ્યો છે, આપણે બધા ભવ રોગી થયા છીએ. જન્મવું અને મરવું, જન્મવું અને મરવું. આ ભવ રોગ જે છે એ ભવ રોગને મટાડવાની જો કોઈ ઔષધિ હોય તો એ ભગવદીય કથા છે. તો ભગવાન જ્યારે જ્યારે જીવ ઉપર કૃપા કરે છે અને એ ભગવાન એ જીવને જ્યારે ભવરોગથી મુક્ત કરવા માંગે છે, ત્યારે એના ત્યાં દુષ્ટ દીકરાનો જન્મ થાય છે. સજ્જન પિતાના ત્યાં દુષ્ટ અને દુર્જન પુત્રનો જન્મ થાય છે. એ પણ એક ભગવાનની કૃપા છે. વેન અતિશય દુરાચારી હતો અને એ વેન યજ્ઞાદિ બંધ કરાવી દીધા છે એના રાજ્યમાં. વેને કહ્યું કે ભગવાન જેવું કોઈ છે જ નહીં, ભગવાન જ હું છું અને તમારે મંત્ર જાપ જે કંઈ જપવું હોય એ તમે મારા નામની જ માળા ફેરવો. યજ્ઞાદિ બંધ કરાવ્યા. અતિશય પ્રજા દુઃખી થવા લાગી અને દુઃખી થયેલી પ્રજા ઋષિ મુનિઓના શરણે જાય છે. ત્યારે ઋષિ મુનિઓના હુંકાર માત્રથી વેન મરાયો છે. વેનનું મૃત્યુ થયું છે. પણ એ વખતના સમયમાં એવો નિયમ હતો કે જ્યાં સુધી ઉત્તરાધિકારી બીજો કોઈ ન થાય ત્યાં સુધી એ શબને અગ્નિ સંસ્કાર કરાય નહીં. એટલે વેનનું જે શબ છે એક કોઠીમાં તેલ ભરી અને એ શબ મૂકી રાખ્યું છે. રાજા વિહોણું રાજ થયું. પ્રજા ત્રાહિમામ થવા લાગી. કોઈ રાજા છે નહીં, જેમ ફાવે એમ ચોરી લૂંટ બધું રાજ્યમાં થવા લાગ્યું. વળી પાછી પ્રજા દુઃખી થઈ અને પ્રજા ત્રાહિમામ થઈ. દુઃખી થયેલી પ્રજા ફરીથી પાછી ઋષિ મુનિઓના શરણે જાય છે. એટલે ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે અને એમને એ કોઠીમાંથી શબને બહાર કાઢી
અને જમણા હાથનું મંથન કર્યું છે. રાજાની જરૂર હતી, ક્ષત્રિયની જરૂર હતી, એટલે જમણી ભુજાનું મંથન કર્યું છે. અને એ જમણી ભુજાનું મંથન કરતા કરતા એમાંથી ભગવાન પૃથુ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ભગવાન પૃથુ નારાયણ ભગવાન શ્રી નારાયણ હરિ મંથનથી પ્રગટ થયા છે. રાજ્યની ગાદી સંભાળી છે. રાજ્યમાં તિજોરીમાં કઈ છે નહીં, બધું ખલાસ. દુષ્ટ દુરાચારી સંતાને સર્વ સંપત્તિ વેડફી છે. અને એ વખતે સાક્ષાત લક્ષ્મીજી અરચી મહારાણીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. ભગવાન પૃથ્વીએ પૃથ્વીનું દોહન કર્યું છે. અને આપણે જે આજે આ પૃથ્વી ઉપર ખેતી કરીએ છીએ, જે નેર પદ્ધતિ છે, એ બધું ભગવાન પૃથ્વીએ એ વખતે સર્જન કર્યું છે. ભગવાન પૃથુ અનેક યજ્ઞો કર્યા છે. જે અસુરોથી પૃથ્વી દુઃખી હતી, એ પૃથ્વીને દુઃખમાંથી મુક્ત કરવા માટે ભગવાન પૃથ્વીએ અનેક યજ્ઞો કર્યા છે. એમાં 99 યજ્ઞ પૂરા થયા છે. 100મો યજ્ઞ ચાલે છે. 100મો યજ્ઞ ચાલે છે. એ વખતે ઇન્દ્રએ વિનંતી કરી છે કે જો 100 યજ્ઞ પૂરા થાય તો આ ઇન્દ્રાસનના અધિકારી પૃથુ બની જાય. એટલે ભગવાન પૃથુએ એ યજ્ઞ અધૂરો મૂક્યો છે, યજ્ઞ પૂરો કર્યો નથી. અને એ વખતે ભગવાન નારાયણ શ્રી હરિ ઇન્દ્રને લઈ અને યજ્ઞમાં આવ્યા છે. ભગવાન પૃથ્વીએ સન્માન કર્યું છે, ઇન્દ્રને આવકાર્યા છે. અને પછી ભગવાન પૃથ્વીએ એ પણ બતાવ્યું કે સત્તા ઉપર બહુ ચીટકી ન રહેવાય. નવી પેઢી તૈયાર કરી રાજાના ધર્મ શું છે એ બધા પોતાના ઉત્તરાધિકારીને સમજાવી વનમાં જઈ અને ભગવાન પૃથુ શ્રી હરિનારાયણના ધામમાં પધાર્યા છે. એ પછી પુરંજનની કથા નારદજીએ કહી છે. અને જે પ્રચેતાઓ પુરંજનથી થયા, એ પ્રચેતાઓ પ્રાચીન બહિના પુત્રો, એ 10 પ્રચેતાઓએ ભગવાન શિવની આરાધના કરી છે. અને ભગવાન શિવે એમને રુદ્ર ગીતાનો ઉપદેશ કર્યો છે. આ પ્રચેતાઓ લગ્ન કરવાની ના પાડે છે અને એ નારાયણ સરોવરના કિનારે જઈ અને 10,000 વર્ષ સુધી એમને રુદ્ર ગીતાનો પઠન કર્યું છે. આગળ જતા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ભગવાન મનુ અને શતરૂપાના દિવ્ય જે 5 સંતાનો છે, એમાં માતા દેહુતિ, આકૃતિ, પ્રસૃતિ, એ 3 દીકરીઓની કથા મેં તને કહી. જ્યેષ્ઠ પુત્ર ઉત્તનપાદની કહી. અને જે પ્રિયવ્રત ભગવાનનો જે પ્રિય છે, એ પ્રિયવ્રત લગ્ન કરવાની ના પાડે છે, પણ ભગવાનના નારાયણ શ્રી હરિના કહેવાથી પ્રિયવ્રતે લગ્ન કર્યા છે. અને એને 100 પુત્રો થયા છે. આ સમગ્ર સૃષ્ટિ ભગવાન મનુના સંતાન છે. અને આપણે મનુના સંતાન હોવાથી આપણે મનુષ્ય કહેવાય. આપણે મનુષ્ય કેવી રીતે કહેવાયા? આપણે ભગવાન
મનુના સંતાનો છે. તો 100 પુત્રોમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ થયા. એમને કર્મ માર્ગને સ્વીકાર કર્યો. 9 પુત્રો યોગેશ્વર થયા. એ 9 પુત્રોની જે દિવ્ય કથા છે એ એકાદશ સ્કંદમાં આવે છે. નિમિ રાજાના યજ્ઞમાં એ 9 યોગેશ્વરોની કથા ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં આપેલી છે. બાકીના જે પુત્રો એ રાજ્ય અધિકારને પામ્યા. એમાં સૌથી મોટા પુત્ર જે ભરત છે એ ભરતે ભાઈઓને દિશાનું રાજ આપી અને પોતે ચક્રવર્તી સમ્રાટ રાજા થયા. મહાપરાક્રમી ભરત ના નામથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ભારત એ કર્મભૂમિ છે. સમગ્ર પૃથ્વી ઉપર આ ભારતની જે ભૂમિ છે એ એક જ ભૂમિ એવી છે કે જે કર્મ ભૂમિ છે અને એ કર્મનું ફળ ભારત ભૂમિમાં જ પ્રાપ્ત થાય છે. દિવ્ય રાજ ભરતજીએ કર્યું છે અને જ્યારે સમય આવ્યો એટલે ભરતજી પોતાના ઉત્તરાધિકારીને રાજ સોંપી દઈ અને એમને નિવૃત્તિનો માર્ગ લીધો છે. સત્તા ઉપર બહુ ચીટકી ન રહેવાય, પણ મને ને તમને એક વખત ટિકિટ મળી જાય, ખુરશી મળી જાય એટલે પછી એ છોડવી ગમતી નથી. સત્તા ઉપર બહુ ચીટકી ન રહેવાય. ભરતજી ઉત્તરાધિકારીને રાજ આપી અને ગંડકી નદીના કિનારે પુલહ આશ્રમની અંદર ભરતજી તપશ્ચર્યા કરવા માટે જાય છે. દિવ્ય કથા છે ભાગવતમાં. આ પરમ હંસોની કથા છે. હંસ નહીં, પરમ હંસોની કથા છે. ગંડકી નદીના કિનારે પુલહ આશ્રમમાં ભરતજી ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન કરે છે. રોજ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં એ ગંડકી નદીના કિનારે જાય છે. ગંડકી નદીના જળની અંદર કેડસમા જળમાં જઈ અને ભરતજી ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. ગાયત્રી